ઘરવાળો અરર એને હાથમાં જ રખાય ઊંચો થાય કરી ખબર પડે એને ઝાપટ ભેગો ઊંધો પાડ દેવાય લે જીબડો તો હે ને આમે આકે ખાવામાં નાખ દે ઝેર પતી જાય કામ પતે જીવ ન થાલતો મને કે આમાં બે બેનનો હાલે એમાં એવું હોય જ્યાં લગી છે ને તમે એનાથી દબાવ ને ત્યાં લગી તમને દબાવે આ તો છે ને એક ગાન બે કટકા હાલવું જ ન જોઈએ અવાજ નો નીકળવો જોઈએ મોઢામાંથી પણ તુંય હારી બાયલા જેવી જ રહી જાવા દે હે એકવાર લાફો ઈટી ગઈ હતી વાહ તો અમારી હાયરો હાયરની જ થઈ હો હે ગળા ચીપાઈ દઈ દીધો તો એકવાર અરર હારું હાલ તો હું મૂકો પછી નિરાતે ફોન કરીશ અને કાઈ પણ જો તાર તકલીફ હોય ને તો અડધી રાતે ફોન કરજે જરાય મૂંઝાતી નહીં એ હા મૂકું હો હા આવી ગયા બેહો ચોખા લઈ આવ્યા હા તુવેરની દાળ હા અને મગની દાળ એક રહી ગઈ કેમ રહી ગઈ આ પેલી દુકાન છે ને નાકા ઉપર હા ત્યાં નહોતી અને બીજી દુકાને બીજી વસ્તુ લેવા મળ્યો ને મગની દાળ ભૂલાઈ ગઈ વાહ નવાબ સાહેબ ને એવું બધું ભૂલાવાય માંડ્યું ત્રણ ટેક રોટલા તોડવાનું તો ભૂલાતું નથી આમાં આ હોટવાત મંડો છો પાછું વાળી જોઈ લાવો હિસાબમાં કેટલા વૈધા પાછા લઈ આવું મગની દાળ હવે લાવો હું લઈ આવીશ ઓહો 300 રૂપિયામાં આટલી જ વૈધી ગણી લેનો પૈસા મેં કાંઈ નથી એક 20 નોટ એક આપને કેમ લગનમાં જાવું નહીં તમાકુની પડી લેવી છે મોટું જોયું તમાકુ ખાવાની હોય ચાર ભાઈ બીડીયું પીવી તમાકુ ખાવું હોય મફતના રોટલા તોડવા આવ્યા છો ને પાછા બોલતા જ નહીં આજ ભલ બોયલા પણ હું બીજા બધા મારા દોસ્તાર માવા ખાય છે હું ક્યાં 20 રૂપિયાની તમાકુ ખાઉં છું તો તમાર દોસ્તાર કાલ દારૂ પીએ તમે પીવા જાજો એ તો દે કાઈ નથી જાવ દયો અમાર હામુ જોઈને બેઠા તો હું ઘરમાં હજી પોતા મારવાનું બાકી સમજાવ હવે ધીમે ધીમે બાઈઓને જેમ હાલવાની જરૂર નથી બાયલા જેવા સમજ જ નહીં એક વાતમાં એ ભોલા અહીંયા તો તને છે ને એક વસ્તુ કાન ખોલીને કહી દો આ ઘરમાં પગાર તને કોણ આપે તમે અને બીજું કોણ આપે મોટી બેન એટલે છે ને અહીંયા હાચવીને જ રહેવાનું ઓલા બે કાઈ કે ને કામા કુટા તો એનું કાઈ કામ કરવાનું આપણે થાતું નથી એન ચોખવટ વાળી વાત કરે માર શેઠાણી કહે ને તો જ થાય ન તમને ચાલો નીકળો બાકી જો મેં એનું કામ કરતા તને જોઈ ગઈ તો તારી નોકરી ગઈ કાલ મને આયા મને પણ વળાયું હતું તો તારે નો વળાય ને તું હું કામ ભાઈ બુદ્ધિ વગરનો થાતો તને પગાર ઈ ચૂકવે છે ઈ નહીં આ ઘરમાં કામ વાળાને જેમ જ રહેવાનું હું તને કહું કે દીદી કે ને એટલું જ કરવાનું બાકી કોઈનું કયું નહીં કરવાનું જા ચા મૂક મારી હાટુ ગરમા ગરમ માથું ચડાઈ દીધું અને જોજે તાર શેઠને પોતા મારવાન કીધા સરખા મારે છે કે નહીં નતર હમણાં ઓઘરા ભરી મૂકશે હજી 20 રૂપિયા જોતા તા દવ એને 20 રૂપિયા હાય ભગવાન દિવસના બહુ સરસ નીંદર આવતી હતી ને બેસો બેસો મફતિયા રોટલા તોડવા છે ને સરખા બેસો કા આમ દિવસમાં બપોરના પોરે ઊંઘવાના થઈ ગયા નોકરીએ કોણ
તમારા બાપા જશે? આજે રજા હતી. સાની રજા હતી? મેનેજર એક નહોતો આવ્યો તે વહેલા છૂટા કરી દીધું. હા, કોઈક વાર મેનેજર ના આવે, કોઈક વાર તમારી કામની ફાઇલો ના આવે, કોઈક દિવસ તમારે મીટિંગો હોય. રોજ નહીં જવાના નવા નવા બાના, મને ખબર છે. આ ઘર જમાઈ બનીને ઘરના રોટલા તોડો છો ને એ સારા નથી લાગતા. તમે સમજ પડે છે કઈ? હે શું? હા, ડોકું હલાવવાનું બંધ કરો. અને છે ને આ હરામના રોટલા નહીં તોડવાના. અમારી માનું ઘર છે, તમારા બાપનું ઘર નથી કે આ મસ્ત ખાટલામાં પડ્યા ને આરામ કરો છો. આ ઘરમાં રહેવું હોય ને તો ટાઈમ ટુ ટાઈમ નોકરીએ જવું પડશે. આ છે ને નમલા બનવાની જરૂર નથી. આખો દિવસ એ કરવાની જરૂર નથી. બધું તૈયાર થવું, રખડવું, એનું તો બધું બહુ યાદ રહે છે ને. મા બાપને રૂપિયા મોકલવા યાદ રહે છે, કપડાં મોકલવા યાદ રહે છે. પણ બૈરીના ઘરમાં પડી એને ત્યાં રોટલા ખાવાના અને પછી ઉપરથી દાદાગીરીઓ નહીં. મારા પપ્પાએ પૈસા મોકલ્યા હતા એટલે મેં. હા, તમારા બાપાએ તો સ્વિસ બેંકમાંથી અહીંયા રૂપિયા મોકલ્યા હતા. કરોડપતિ ખરા ને? ભિખારીના ખાનદાનમાંથી આવો છો, ભિખારીના ખાનદાનમાંથી. એક કામ કરજો, અમારી પાસે છે ને ઘણા કટોરા છે, એ જે તમારા 4-5 સદસ્ય ઘરમાં છે ને એ લોકોને આપી દેજો અને સિગ્નલ પર ઊભા રાખજો. અને ઓછું પડે ને તો તમે જતા રહેજો, કારણ કે નોકરી ધંધો તો કરવો નથી. ઘરમાં બેઠા બેઠા રોટલા તોડે છે, અહીંયા સૂવે છે. આ કે તમારા બાપાની રાજગાદી છે? રાજાશાહી જીવન જીવવું છે કા? તો એના માટે છે ને મહેનત કરવી પડે, તનતોડ. હાથ અને પગ ચલાવવા પડે ને સાથે છે ને મગજ ચલાવવું પડે. આવીને 40-50 હજાર રૂપિયા આપી દે છે મહિને, તો 40-50 હજાર રૂપિયામાં કાંઈ ના થાય, સમજ્યા? અને હવે પછી છે ને હું એક રૂપિયાનો તમારી પાસેથી હિસાબ લઈશ. હવે છે ને એક પણ રૂપિયો જો તમારા મા બાપના ઘરે તમે મોકલ્યો છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. જે પણ હશે ને આ ઘરમાં ને મારા હાથમાં જ રહેશે રૂપિયા. જ્યારે હોય ત્યારે મારા મા બાપને ત્યાં આ મોકલવું છે, મારા મા બાપને ત્યાં એ મોકલવું છે. તો મા બાપ શું ભિખારી છે? એ જાતે કમાઈને નથી ખાઈ શકતા? હવે બોલશો કે આમ જ બેસતા રહેશો? હું જાઉં? ના, હવે તો ભગવાન તમને ઉઠાવી લે ને તો સારું. હું જાઉં. નીકળો ને અહીંયાથી. ખબર નહીં કેવો ભૂંડો વર પકડાયો છે. એને કોઈ કામ ધંધો તો છે નહીં. સવાર બપોરને સાંજ આરામ. જ્યારે રાજા મહારાજાનો દીકરો હોય ને રાજકુમાર એમ પડ્યા હતા. કરવા દઉં તમને આરામ. આવો હવે તો છે ને એનો વાર ઉપાડી નાખીશ. મારા ભાઈના છોકરાની ત્યાં લગ્ન છે, મારે જવું છે, પણ એ વાત કેમ કરવી? મને લાગતું નથી હું પૂછું તો મને હા પડે. એક કામ કરું તો એને ખબર વગરનો વિયોજ આવતો ના, એમ ન કરાય. આવીને પછી વારો પડે. જો વાત હિંમત કરીને રજા માગું, જો આપે તો. અલા કા ભાવા, તને હું ન આવી? ઊંઘ નહીં ક્યાં કરો છો? 2 દી લગી હવે ઊંઘ નહીં આવે. કેમ? ખાટલામાંથી હેઠો નાખ્યો હોય. દાંત કાઢે છે. શું વાત કરે? શું કામે? ઉતો તો આરામથી તે નાખ્યો હેઠો. આરામ કરવા આવ્યા છો? સેટ થઈને બેઠા છો? એટી કેટીમાં ફરો છો? કામે જાતા નથી? આવું બધું કીધું. પણ તું પહેલેથી એનાથી બી ગયો છો એટલે એમ થાય. દીવાન ક્યાં કરે? રોજ કરે એનો અવાજ પહાડી જેવો. હજી ખાલી હે એમ કરે ને ત્યાં તો નીંદડી થવું પડે. તું સામો અવાજ કરીને હે એટલે આનો અવાજ દબાઈ જાય. તું ખોટો બી, હું બીવું છું રાધીથી. અવાજ કરે ખબર પડે. હા, એ વાત સાચી. તો તમે શું કરો છો? હું એનાથી બીવ જ નહીં. અમારી સામે અવાજ ન કરે. બોલે તો શું કહે? એને સામો અવાજ કરવો. અમુક તો કેવા? મારું નામ લેતી નહીં, હા નકર મજા નહીં આવે. એમ? હા એમ કહી દેવાનું.
અને તું જો બીજી વખત અવાજ કરે તો મને કહેજે. જો હવે તમે જો આ ભાવેશનો પડકાર. અરે મારો હાડુથી બીસો તું જાને. ના ના આ સારું કયું તમે મને કીધું, થોડોક મને આમ જોશ આવ્યો. ભાવે બીવાનું કોઈના બાપથી નહીં. નહીં. આપણે કહે છે ને હવાના રોટલા નથી ખાતા અહીંયા. હા આપણો હક છે. કન્નાસ ખાવી છે તો ભાઈ બીવાનું હેનું એ બરોબર. હવે મેં સારું પહેલા નો વિચાર્યું. હવે છે ને હિંમત રાખજે. અરે હું બેઠો છું. ઓલું નથી કરે હિંમત હિંમત હિંમતે મધ્ય ખુદાયું ક્યાંક આવે ને શું એ બોલો ભોળાને બોલો. તમાકુ બમો કંતા કંઈક હોય તો કે દેહે પૂછી દો. એ ભોળા, એ ભોળા, અહીંયા હાલ તો. શું છે? અરે કાંઈ નહીં ભાઈ, થોડુંક કામ હતું. થોડુંક બોલો, શું કામ છે? કંઈક તમાકુ પડ્યું થાય મારે તો ખૂટી ગયું. એ તમાકુ વાળે તમાકુ પડી હોય સાહેબને શરમ આવે છે? હા ભોળા, હા હું એમ કહું છું 20 રૂપિયાનું રિચાર્જ કરી દે મારા મોબાઈલમાં. હવે રિચાર્જ વાળા મને તમારી ઉપર 20 પૈસાનો ભરોસો નથી. પેલા કરી દે ને. તમાકુ એટલે બધું છે નથી દેવી તમાકુ બમાકુ. તમારી વેલ્યુ શું છે અહીંયા? તમારી કરતાં તો વધારે મારી વેલ્યુ છે, ખબર છે એ ને? ભોળા આમ જો આમ જોશ આવી ગયો તો નથી દેખાતું એવું? એ તો હું મેં આગળ જોયું, જોશ આવી ગયો હતી. તું ક્યાં હતો? હું ઝાડવા વાંચ જોતો હતો, જોશ આવ્યો તો નહીં. આને કાંક આન નહીં કીધું હોય ને. કાંઈ નહીં ભોળા, ઓલો બેહવાનું ખાનું અમારું છે ને એ જરા હંગારી કાઢીને સાફ કરી નાખીએ ને. હા તમાકુ ન હોય તો કાંઈ નહીં. અને સાંજે આવો ને તો એક પિસ્ટોલ લેતા આવજો, બરોબર? હવે આ તમાકુના ફાંકા છે, એમાં તો પિસ્તોલની ક્યાં કરે? પિસ્ટોલ નહીં આવે તો હું શેઠાણીને કહી દઈ. ધ્યાન રાખજો. એક તો ખોટો બોલાવ્યો, લેના ના દેના થઈ ગયા. તો ખરા શેઠની જેમ કરે એમ પાસે બધી વસ્તુ છે. હવે તું છે ને મેં કીધું એમ કહે હામો પડી જા. હા નકર છે ને અહીંયા રહેવાનું બંધ થાય ને ભાગવાનું થાય. થોડીક હિંમત એકઠી કરી અને પડકાર અરે કરી. તમે જો હવે આ ઘરમાં મારું ચાલશે. હા બસ. તમે જો અને હું તારે હારે છું, મોજા કોની ઘરે. કાન તમે ખુલ્લા રાખજો, અવાજ કોનો આવે છે એ જોઈ. હા બસ જા તું. કહી દે ને ગુજરાતી. પણ મતલબમાં તમે મારી હારે છો ને? છું હું હારે. હું જો. કોઈથી બીતો જ નથી તું તારે જા. નથી બીતો હું કોઈથી, હા બસ જા. કોઈથી નથી બીતો. હા જા જા. ભડાકો કરી જા આજ તો. અને દાદાગીરી કરે, ભાવો ગોઠવાઈ ગયો. મરવાનો ભાવો આજ. મમ્મી હું શું કહું? ઈશા બા તમે તો છે ને હવે કઈ બોલતા જ નહીં. બહુ તારી જીબડી હાલે છે નહીં? ઓહો, હા આગળ હું કહેતી હતી મને કામે કેમ નથી ગયા, પૈસા ખિસ્સામાં કેમ નથી, કપડા ક્યાંથી લાવો, કોને ગયો છો? હે આ તમારી જીબડી કેમ ચાલવા માંડી? જીબડી ચાલશે જ. હવે છે ને હું કાંઈ આપવાનો નથી અને મોઢું હવે છે ને આજથી બંધ રાખજે. હું કીધું કોને આજે તો ફેસલો. કોણે ચડાવ્યા તમને? મને કોઈ નથી ચડાવ્યો. હા તો આ બકરી શેર કેમ બની ગઈ? ઈ બને એક દિવસ બને, ઈ આજે દિવસ આવી ગયો. હે હા. આજે દિવસ આવી ગયો. બા તમે જુઓ તો ખરા, આ તમારા જમાઈ એમને પાંખો આવી ગઈ ને હવે એ ઉડવા લાગ્યા છે, પણ એમને ખબર નથી કે હું ક્યારેક પાંખો કાપી નાખીશ એમની. એ શાંત રે. અને તમે કે બા તમે તો બોલતા જ નહીં. એ મારા બાને છે ને ઊંચા અવાજે બોલવાનું નહીં, સમજ્યા? એ અહીંયા છે ને તમે મારા રોટલા તોડો છો, બોલતા નહીં એટલે કેવા હું માંગો છો? અને આને કહો છો કે એ તું મને આમ નહીં બોલ ને તેમ નહીં બોલ ને, તમે કામે ન જાવ તો બોલે તો ખરી જ અરે ને. બા ઈ મને બિલાડી કહે છે, સારું લાગે? પોતાના ઘરવાળાને બિલાડી કહે સારું લાગે? તે બિલાડી- મને ખાટલા ઉપરથી નીચે પછાડ્યો સારું લાગે? હા તે છે ને મફતના રોટલા નહીં તોડવાના. બા તમને ખબર છે એ બપોરના પોરમાં મસ્ત અમે પાડાની જેમ ઊંઘતા હતા ત્યાં ખાટલે. નોકરી ધંધા કરવા નથી તો હું બોલું તો ખરી જ ને. સાચી વાત છે. ઊંચા અવાજે તું છે ને વાત કરતી ને હું કીધું? એ આ આંગળી છે ને તોડી નાખીશ. વધારે તો બહુ ચૂ ચૂ કર્યું છે તો. અને આ છે ને કોલર વાળા શર્ટ પરથી વગર કોલર ના કરી નાખીશ. યે ના જોયો હોય તે
કોણે ચડાયો તમને? મારા હાડુએ. જીજાજી હવે જો આજે તો છે ને જીજાજીનો વારો પાડી નાખું છું. ઈ કરતા અને આ આંગળીને છે ને કાબુમાં રાખજો, નહીં તો બધા આંગળા તોડી નાખીશ અને આમ કરીને ભીખ માંગવી પડશે નહીં બા? સાચી વાત છે. અને જાઓ તમે રૂમમાં જાઓ. ના બેસો ઉભા રહો. એ રાધીબેન એ હા એ અહીંયા આવો હોલમાં. મારે કામ છે હો. નહીં કામ એ બેસો. હું છે એ ચપડ ગંજુ શાંતિ રાખો ને. હું છે બોલ બે. એ હમણાં ઊંચા અવાજે મારી સામે આંગળીઓ કરીને બોલતા હતા. એ મને બા નહીં બોલતા. એ ડોલ કાકીડા જેવા આ છે ને ઘરમાં રહેવું હોય ને તો શાંતિ રાખવાની બરાબર. બાકી જો બા સામે ઊંચો અવાજ કર્યો ને તો આ પંખે ઊંધા ટીંગાડે એટલું યાદ રાખજો. કોની હવાએ ચાલતા હતા તમે? કોની હવાએ? અને અમારી માને કયો છો એના રોટલા ભાંગો છો ને શરમ ન થાવતી? કોની હવે ખબર છે? કોની? એ આપણા બનેવી. લે બોલ. અમારા બનેવીએ અમને ચડાવ્યો અને આ માયકા આંગળું ચડી ગયા ને ઈ કરીને ટીટોડી આવી ગઈ મારી સામે. મને તો આમ આંગળીઓ કરીને કે તમે તો બોલતા જ નહીં. અલા મારા રોટલા તોડે અને મારું મોઢું બંધ કરે. આંગળી ચીંધી એમ? હા. ઈની આંગળી તમારા મોઢામાં ભરાઈ દે સમજ્યા? અને વાત રહી તમારા બનેવીની તો ઈ કાગડાને ક્યાંથી પાય ખાવી ગઈ? હા એ જ નથી સમજ પડતી અને એ આ ડફોડને સમજાવે છે ને આ ડફોડ શેર બનીને આવ્યા. એ રીચા આજે બોલ્યો પછી છે ને મારું અમે મોઢામાંથી લેતા પહેલા 10 વાર વિચાર કરજો. હવે જાવું છે કે ટીંગા તોડી કરીને લઈને જાવ? બેન તે તો એનો મારો પાડી નાખ્યો. આપણા બાને કે આપણા બાને. અને ઈ આંગળી ચીંધી. હા હવે જો આની આ વસ્તુ તારા બનેવી આવે. હા હવે છે ને બનેવીનો વારો પાડી નાખજે. જો એની બેન. તો પાખો જ કાપીને એના હાથમાં આપી દઈશ. ઉડતા જ બંધ. બસ અને છે ને બા તમને ખબર નથી મેં 1-2 વાર જોયા છે આ લોકો છે ને ઘોડાને પણ છે ને બોલાવે છે પાસે અને છે ને એને કે તું આમ કરજે તું તેમ કરજે પણ ઘોડો આપણો ને ઘોડો આપણી વાત સિવાય કોઈની માન ઘોડાની ચાવી મેં છે ને આમ મસ્ત ટાઈટ કરી દીધી છે અને એટલું જ કીધું જો આ ઘરમાં રહેવું હોય તો બા, અમારી વાત માનવાની. સાંભળો હવે બીજી વાત પછી કરજો. પેલા ઈ કે આણે તો છે ને ઓલી 62,000 વાળી સાડી પસંદ કરી છે. તાર ફઈન છોકરાને લગ્ન આવે જ ને તો તારે તે જોઈશ કે નહીં કાંઈ? એકલા ના ના બેન આપણે બે સાથે જઈશું તને ગમે ને તુંય લઈ લેજે. આ તુંય આવજે હા તુંય આવજે ને હવે. બધામાં મને બાકી જ રાખી દો. એ તને 5,000 નું અપાવી દઈશું શાંતિ રાખ. બસ બા આવું 10 હાલ હવે બસ નહીં કેતી. હા બસ 10 એ નું તારું આમ નાખજો ભાઈ. ઈ બે એનું કહી દીધું ને મારું બાકી છે ને એને આ દુકાને જઈને વાત. અને સાંભળો જેદી હવે જો આણે જ મને કીધું મહિનો બાકી છે હજી હાડી લાવશો એને ફૂલ સ્ટીચ કરશો બ્લાઉઝ સીવા નાખશો ને બ્લાઉઝ વાળો છે ને 10-15 દાડે તો આપશે એટલે આજકાલમાં જ લેવા જવું પડશે અને આપણે જઈને એટલે બહાર ખાઈને આવશું. ઓલા ઢોસા તને બહુ ભાવે છે ને બસ. જા બાનું ચાલુ ખાવાનું લિસ્ટ. હવે ઈ બધું મૂકો પડતું ને મારે જાવું છે સાઈડની લેફ્ટ રાઈટ લેવા. એ જા, જા. બાય. બે પહેલા મારી વાત તો સાંભળ. હવે હું બાકી રહી ગયું તારું બોલ. અરે આજે સવારે છે ને એ બંને તમારા વિરુદ્ધમાં બહુ વાતો કરતા હતા. હું અરે જીજાજી એમને કહેતા હતા કે એ તો એવી જ છે તારે એની ઉપર ચડીને રહેવાનું તારે એને આમ કરવાનું તેમ કરવાનું. બેન એ છે ને શેર બનીને આવ્યા હતા હમણાં છે ને એમને બિલાડું બાકી પડે ગયા. હા ચાલ છોડો. અને બીજી વાત તો સાંભળો હા તું સંભળાઈ લે તારી તમે લોકો રામ મારી વાત જ નથી સાંભળતા. હા તું તારી રામ કથા સંભળાઈ લે સાંભળી બોલ. લે. અને એ બંને જણા છે ને મારી આગળ પાછળ ફર્યા કરે છે. હે બોલો. કાલે જીજાજીનો મેસેજ આવેલો હતો મારી પર. હું હાય શું કરે છે? તારા જીજાજીનો મેસેજ તારી ઉપર. હા. ઈ તો શું કરે ઈ તો ખાલી એમને પૂછવા. અરે એવી રીતે નહીં રાતે 12 વાગે. 12 વાગે શું કરે છે ઈ તો જાણવું પડે. કયા જીજાજીએ કર્યો? લે બોલ. મારા વાળો તો બગડો. એકલો હા. મુકાય એમ જ નથી. તું કહેતી તે સાચું જ છે હો એની પાંખું કાપી નાખશે. અને કાલે હું ગાર્ડનમાં બેસેલી હતી ને ત્યારે જીજાજી પાછળ આવીને મને કે કયા જીજાજી? અચ્છા આ જીજાજી. ઓકે બોલ બોલ. આ જીજાજી કે તું અહીંયા એકલી એકલી કેમ બેઠી છે? હું કંપની આપું? અચ્છા હવે આની કંપની જ વિકી નાખવી પડશે. કંપની જોઈએ છે ને એને એવી કંપની આપું ને કે જીવનમાં કંપની ભૂલી જાય. ચાલ બેન મિશન શરૂ કરીએ. આવી જા. બેન તું ત્યાં ઉપાડો લે હું અહીંયા ઉપાડો લો.
થોડી સચ્ચાઈ ક્યાં ગયા? હવે તું કે તારે હું લેવું છે ઈ બેવ જણીઓની વચ્ચે બહુ ન બોલાય. હું તને દઈશ. હું લેવું છે મને મને કે. બંને કરતા સારી વધારે સારી છે સાડી એની તો 62,000 ને 60,000 વાળી જ તો પણ મને 70,000 વાળી છે એ હમણાં નહીં, તાર લગ્ન થાય ને ત્યારે હું તો તને મારે દઈશ. વાર જોવાની ત્યાં સુધી સાડી ના પહેરવાની. મારી વાત સાંભળ, અત્યારે લગ્નમાં તું એક સાડી પહેરીશ ને પછી ઈ તો તું લઈને જ જવાની સાસરે, એટલે અત્યારે ખોટી મોંઘી સાડી ન લે. બા તમે આવું જ કરો. ચોક તારે સોનાનું કઈ જોઈશે ઈ લઈ દો. હા મને કડા કહો. હા બસ બોલતી નહીં હો, ઈ હું અપાવીશ તને. આ લોકોની આમે કાંઈ બોલતી નહીં હો ને. અને સાડી છે ને, તું સાડી પહેરવાની છે કે ગાઉન? નહીં, તું તો ઘાઘરા કહેતી ચોલી હતી. લઈશ. ગાઉન પહેરવાનું કહેતી નહીં, હતી ને? ઘાઘરા ચોલી લઈશ. ઘાઘરા ચોલી પહેરવું છે? મસ્ત. હા તો લે ઈ લઈ દઈશ અને તને સોનાનું છે ને બ્રેસલેટ લઈ દઈશ હો ને. સારું જા. ઓલા ભાવેશને 2 ઇન્જેક્શન માર્યા અને પછી અંદર ગયો છે. હવે બિચારાનું શું થયું ભગવાન જાણે. હે ભગવાન, મારા હાડુભાઈનું રક્ષણ કરજે. ઓય કંસના 5મા અવતાર, કેમ લખડિયા ખાવ? દારૂ પીધો? ના ના, ભાવેશને હું ચડાવ્યો તો તમે? હે આઈને મારી પાડીઓ કરી દઈ. હું ચડાવ્યો તો તમે ભાવેશને? અરે હું તો ભાવેશને સમજાવતો હતો હું કે આપણે આ લોકોને ભેગું રહેવું, એનું ખાવું, તો એનો ઉપકાર નહીં ભૂલવાનો. એની ઉપર કોઈ દી ન બોલાય એમ કહેતો હતો. ઠીક, એને તો ન્યા જઈને પાકું આવી ગઈ. એને કીધું મને બનાવી સાઈડે ચડાવ્યો. આ છે ને તમારી પાકું કાપી છે ને તમારા હાથમાં થઈ જાય. એને તમને ખોટી વાત કરી છે. અચ્છા, તો સાચું હવે તમે કહો. તો બીજો સવાલ પૂછું ને એનો સાચો જવાબ આપજો, નહીતર આઈને ઘા કરી તમારો. મારી બેનને રાતે 12 વાગે તમે મેસેજ કરો છો કે શું કરે છે તું? સાડી એટલે આધી ઘરવાળી, એટલે શું કામ મેસેજ કર્યો તો જરા બોલો. આ તો એને તબિયત ખરાબ હતી ને એટલે મેં મેસેજ તો 10 વાગે કર્યો હતો. જમીન બેઠો હતો ને તઈ, પણ હવે નેટવર્કના હિસાબે એનામાં ફોરવર્ડ મોડો થયો છે. અચ્છા, એટલે તમારે હવે એને પૂછવું પડશે કે તને શું થયું છે. અમે છીએ ને ધ્યાન રાખવા. તમારે એને પૂછીને ક્યાં જવાનું હતું? હે તમારે એને પૂછવાની કઈ જરૂર હતી? પૂછવાની કઈ જરૂર હતી તમારે એને? હે હું પૂછ્યું તમે એને તારી તબિયત કેમ છે? અહીંયા મારું માથું દુખે છે, મારા પગ દુખે છે, ઈ નથી ખબર પડતી નહીં? આજ પછી જો મારા ઘરમાં છે ને પંચાયત કરી છે ને તો આઈને છે ને પાડીને પૂરું કરી નાખીશ, સમજ્યા? આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું, મારી માં કે ને મારી બેન કે ને એમ કરવું પડશે. હા, એમ જ કહીશું હવે. એમ જ કરજો, નતર છે ને મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હું જાઉં, મારે કામ છે. હું જાઉં છું, તમે નહીં, હું જાઉં. અને ઓલા છે ને ઓલા લાંબા વાળવાળા તમારા હાડુભાઈને સમજાઈ દેજો, ઉડે નહીં. એને મેં સમજાવ્યો હતો પણ એને ઊંધું કીધું હતું. જવાબ આમાં આપવો જરૂરી છે. ઠીક. હાલી જ નીકળે. હે ભગવાન, આ બલાથી બચાવજે મને. શું કરવું મારે? કોઈ સાંભળતું જ નથી ને. હવે અહીંયા રહેવું કે મારે ઘરે પાછું વયો જાવ? આમ તો છે ને નક્કી ઘરે જવામાં જ મજા છે. જો અહીંયા રહીને તો આમનો વયો જાય, એની કરતાં ઘરે જીવતો તો રહું એ બરોબર. જીવતા રહેવું જ. હે જીવતા રહેવું જ. હે જીવતા રહેવું જ. જીવતા રહેવું જ. પણ હું કામ મને મારે છે? આ કેવું લાગ્યું? વાગ્યું. વાગ્યું? આ કેવું લાગ્યું? વાગ્યું? વાગ્યું? કા મારી બેનને હાથ ફેરવીને પૂછતા હતા ને કા એકલી બેઠી છો? હે મજા નહોતી એટલે હું પૂછતો હતો એને. એને મજા નથી ને તમારે મજા લેવી હતી કા? ના ના, તું આમ ઊંધું સમજતો. હું જ ઊંધું સમજુ છું ને.
5 દિવસની બિઝનેસ ટ્રીપ બેંગ્લોર, પુના, કલકત્તા આના માટે જાઉં છું ને બધી ખબર પડે છે મને. આ બેંગ્લોરની ટૂર પર જતા હતા કે બેંકોક જતા હતા? હા એ ખબર પડે છે તમારા લખણ પરથી. આ ઘરમાં ને ઘરમાં મારી બેન પર નજર બગાડો છો કા? તું ઊંધું સમજશો. હા તો તમે સમજાવો મને, સીધું તમે સમજાવો મને. ના માની બોલું. ક્યાંથી બોલે? પોતાના મનમાં ચોર હોય ને તો માણસ ના જ બોલે કા? હજી તો છે ને ઓછા માર્યા છે, હવે તો છે ને તમને દંડે ને દંડે ટીપું ને તો પણ ઓછું છે. હવે તમે સાંભળી લેજો મારી વાત. આ ઘરમાં છે ને ચૂપચાપ 2 ટાઈમના રોટલા ખાઈને પડી રહેવાનું. બહુ વધારે પડતી છે ને મગજમારી નહીં કરવાની, સમજ્યા? અને આ તમારા મગજના ઘોડા પણ નહીં દોડાવવાના. જ્યારે હોય ત્યારે અત્યારે આવીને મને આંગળી બતાવી ગયા, મારી બાને આંગળી બતાવી ગયા, અને પછી મારી બેન પર નજર કરવી છે નહીં તમારે? મારા હાડુભાઈ મને શીખવાડ્યું હતું બધું. હા જીજાજી કહેશે કાઢી ખાવાનું બંધ કરી દે તો બંધ કરી દેજો, બરાબર? જીજાજી કે હાથ દુખે, બધું દુખશે, હજુ તો ઓછું દુખ્યું છે, લોહી કાઢી નાખીશ. સમજ પડે છે? ત્યારે હોય ત્યારે જીજાજીએ શીખવાડ્યું. પોતે તો અક્કલ વગરનું છે, ખબર પડતી નહીં હોય. જીજાજી કહેશે આને વાંદરો કહેવાય, એને આપણે છોકરો કહેવાય, તો દત્તક લઈ લેજો. જીજાજી જીજાજી જીજાજી, હવે તો છે ને જીજાજીનો વારો પડશે ને તમારો પડશે. યાદ રાખજો, ચૂપચાપ નોકરીએ જવાનું ને સીધા સીધા નોકરીએથી આવી જવાનું, સમજી ગયા? અને જે ભણેલા ગણેલા છો ને એનું ખાલી નોકરી સિવાય જો બીજે કશે અક્કલ દોડાવી છે ને તો મારી મારીને તોડી કાઢીશ, સમજ્યા ને? ને આ ઘરમાં શું સૂટ બૂટ જેવા તૈયાર થઈને ફરો છો? એ પેલું પહેરી લેવાનું જબ્બુ પહેરણ, બહુ તૈયાર થઈને રખડવાનું નહીં. ઘડિયાળ ઘડિયાળ ક્યારે લાવ્યા? મારા પપ્પાએ દીધી. કયા બાપાએ દીધી? તમારો બાપ તો છે ભિખારી, દર મહિને તમારી પાસે રૂપિયા મંગાવે છે ને પપ્પાએ દીધી. બાપો કઈ નથી દેતો. હવે જાઓ. મોઢા જેવે છે, પપ્પાએ ઘડિયાળ દીધી. અક્કલ વગરના. હવે જો દિવસે ને દિવસે તારા કેવા વારા પાડું છું ને, તારું જીવવાનું હેરાન કરી નાખીશ. પેલા ભાવાને હલવાડ્યો, હવે ભોળાનો વારો છે. એ ભોળા, ભોળા, હા અહીંયા લે. બોલો જીજાજી. બે બે બે. હું અહીંયા બેહું. અરે બે ને આ મોરો બે મોરો. હા બે. શું કામ કરતો હતો? ઝાડવાને પાણી પાતો. ભોળા, તમાકુ બમાકુ ખાધી કે નહીં? નહીં. નથી ખાધી? એ તો શેરી મારી પાસે તમાકુના પૈસા નહોતા ને, લા કાશ્મીરી 120 હો. થોડોક લઈ જા, કાઢો સોનાર. અરે વાહ જીજાજી, મજા આવી ગઈ ને? આ તો પાવરફુલ માવો છે. હવે તાર રોજ મારી પાસે માવો ખાવા આવી જવા હાશી ડેલી. અને ભોળા, એક વાત કહું, હા તારે હવે લગ્ન નથી કરવા? તમને કેમ લાગે છે મન નહીં મન થતું હોય લગ્ન કરવાનું? તો કરી લે ને. પણ મને છોકરી આપે કોણ? એ વાત છે. પણ ભોળા એક વાત કહું, હા તો કોઈને કહેતો નહીં. નહીં કહું. આ મારી હાળી કેમ લાગે તમને? તમે વાત કરશો, મને તો બહુ ગમે છે. એમ આ લોકો તને ન આપે, પણ એ અહીંયા ગાર્ડનમાં આટા મારતી હોય ને ત્યારે તારે ધીમે કરીને પૂછી લેવાનું. એને કે તમારો સ્વભાવ, તમારું વર્તન મને બહુ ગમે છે, હું કેવો છું, હું તમને ગમું છું, એમ પૂછી લે.
પણ આ કપડાં મને અત્યારે કેવા લાગે? હું મારી એક જોડી આપી તને, પછી એ રાજી થઈ જાય ને લગ્ન હું કરાવી દે, એ જવાબદારી મારી, પણ એને તું તૈયાર કરી. તો મારા કિસ્મત ખુલી જાય. પાણી પીવું? પણ હિંમત રાખજે, બીતો નહીં. તમને કેમ લાગે છે હું પીવું? બાકી તારો કે વાળ વાંકો થાય ને તો હું જીજા બેઠો છું, બરાબર? ખાવો સમાવો વધારે લાવો ને થોડોક થતો જાય એટલે થોડોક કોટો સડે ને થોડુંક પાવા. પણ આજે જ રિઝલ્ટ જોયું. આજ હાલ થાય ને તો ભાઈડાના ભડાકા બતાવી દીધા. અરે બતાવી દઉં, આજ બતાવી દઉં એટલે બતાવી દઉં. જા ઓળો ગયો કામમાંથી. બોલાનું આજ ફીનલો વળી જવાનું છે. અલા ભાવેશ આવે છે. અલા આ હાડવાય હાય હા કેમ આમ મોઢું પડી ગયેલું છે? તો તમે છે ને મારી હારે વાત જ કરતા નહીં. ક્યાં હું છું? કાલ મને રવાડે ચડીને લઈ આવ્યા હતા. અરે પણ મારે કામ હતું તો હું બહાર ગયો તો, પણ છું હું એ તો કે તમે શું કહેતા હતા મને? બૈડીથી બીવાનું નહીં, જોશમાં રહેવાનું. હે હાથે રહેવાનું જ ને. બતાવી મેં એને. આંગળી જો હજી બાકી છે, કેમ દુખે છે હવે. હું છું ભટકાણું તો ક્યાંય? મોવડી નાખી. અલા ભાઈ પહેલી વખતમાં થોડોક એવું થાય, એટલે પણ તારી બીજી વાર હું ટાટિયા ભાંગવા. હિંમત નહીં હારવાની, થોડીક હિંમત રાખ. એ પહેલી વખતમાં તો થોડુંક સહન કરવું પડે, પણ બીજી વખત તું ગુસ્સો કરીને એટલે એની હિંમત ઓછી થઈ જાય. તમારે આવું છું તું? કોણ? મારું તો કોઈ નામ લે, રાધીને પૂછજે, અવાજ ન થાય મારી સામે. એમ તો એ હું મારી સામે અવાજ કરે? એટલે મતલબ આ પહેલી વાર હતું એટલે થોડુંક આમ થાય. હા, પછી તું જો હિંમત રાખજે, એનો હોંસલો તોડી નાખે એકવાર, અને પછી તું છે ને આમ બોસ થઈને રહેજે. એમ તો ઘડીક વાર લાગ્યું હતું હો. હું બોલ્યો ને, હે રીચા, હા, ઊંચા વધે વાત કરવાની નહીં હો. ત્યાં તો આમ શોખ થઈ ગયા ઈ અને બા. ધબડક થઈ ગયું તું બધું, હો. પણ તારો પછી હોંસલો તૂટી ગયો હોય એટલે આમ જેવું. હું છે હું બાજુમાં અવાજ કરવા ગયો ને, આમ કરી મોડી નાખી. હિંમત નહીં હારતો, તને સફળતા મળશે. અને જો એક વાત કહું, હા? ભોળાને આપણી ટીમમાં લઈ લીધો છે. હે હા, આપણે હવે 2 અને 3 થઈ ગયા. મેં એને કીધું તાર લગ્ન કરવા છે? કે મને છોકરી કોણ દે? મેં કીધું મારી હાળી કેમ લાગે છે? તો ખુશ થઈ ગયો. ખુશ નહીં ક્યાં કે મરવશો તમે એને? કાંઈ રીતે તું જોયા કર ને. પછી મારી બુદ્ધિ છે ને, હે, એ કંઈ કાટ નથી ખાઈ ગઈ. તું જો એનું રિઝલ્ટ આવે. પણ ભોળો આમ ભોળો છો પછી છે સાલા. એટલે એ સાંજ પહેલાં મેં કીધું રિઝલ્ટ જોઈ મારી હાળીને તૈયાર કે, પછી જો સાંજે તું ભડાકા જોઈએ હવે. મજા આવી જાય. હા બાકી તું હિંમત નહીં હારતો, નહીં કોઈના મારું. બાપથી બીતો નહીં. આ તો તમે કીધું એક જ વાત. એક વખત માર ખાતો ને હજી કદાચ ખાવો તો એક વખત ખાઈ લઈએ, પણ પણ પાછો નહીં વળતો. ના હવે ન વળું પાછો. હા આવું હિંમત તો લાવવી જ પડશે. હવે તો રીસાનો વારો જ પાડી દો. જો આ ઘરમાં મારું જ હાલવું જોઈએ. સારું સાંજે મળીએ. ઓકે હા ઓકે ચાલ બાય. આજે તો તમે બહુ મસ્ત દેખાવ છો. આ શું બોલે છે ભોલા તું? મને તમે બહુ ગમો છો. પાગલ થઈ ગયો છે કે શું? હું તમને અત્યારે કેવો લાગુ છું? પહેલા છે ને અરીસામાં જઈને તારું મોં જોઈ આવ, કેવો લાગુ છું વાલો આવી ગયો. હું હાસા દિલથી તમને પ્રેમ કરું છું. પ્રેમ? પોતાને જોયો છે? જા તું અહીંયાથી જા તો, મગજ ખરાબ નહીં કર મારું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્ન? તારી સાથે? બેનને બોલાવું? ના એને કોઈને નહીં કહેતા. હું શું જાઉં નહીં કહું? લગ્ન એટલે તારી પહેલા તું વિચાર કે તું પોતે શું છે. મારી સાથે લગ્ન કરવા આવી ગયો તે. તમે મારી હારે લગ્ન કરશો ને તો મારા નસીબ બદલાઈ જશે. તારા નસીબ બદલવા માટે હું મારા નસીબ બગાડું? તારી સાથે લગ્ન કરે ને મારી જુત્તી. ચલ નીકળ.
તમે મને સમજવાની કોશિશ કરો. ભાઈ તું મને સમજ. અત્યારે નીકળ તું, નહીં તો બેનને બોલાવીશું. ના ના તો હું જાઉં છું. રીચાબેન! ના ના હું જાઉં છું. રાધીબેન, પ્લીઝ કોઈને કહેતા નહીં. તું દૂર ખસ ને પણ મારાથી. હું તમારી પાસે આવવાની કોશિશ કરું છું. મારે નથી પાસે લાવું તને. તું જા. રીચાબેન! ના કોઈને કહેતા નહીં, હું જાઉં છું. આ પ્રેમ વાળો કાથી આવી ગયો? બેન આ બંગડી નવી લાવી? પૂછવાનું હોય બકા, મારી દરેક સાડીની અંદર નવી નવી જ બંગડીઓ હોય. હા ખબર છે, પણ હું શું કહું છું તને કે આ હાથવાળું મંગળસૂત્ર ક્યારે લાવી? લે, તને ખબર નથી? આ 3 મહિના થયા હજી કરાયું હોય ને ઓલો વેલેન્ટાઇન ડે ના દિવસે. હા તને વેલેન્ટાઇન ડે નથી આવડતું ને, વેલણ થઈ જાય ને. હા હું શું કહું તને, આજે રાત્રે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે? એક જ સર, બોલ. મારો ઘરવાળો બટેકા બાફશે, તારો ચણા બાફશે અને પછી બે થઈને આરે મસાલો બનાવશે. એ જ કરશે ને, આપણે તો ખાઈશું, બંનેને ભૈયા બનાવીશું. એ પેલા લારી પર ભૈયા ખવડાવતા હોય ને એ આપણા બધાને ઘરમાં ખવડાવશે. રાધીબેન, રીચાબેન, હા આ ભોલાનું શું છે? શું થયું? શું કર્યું બોલાય? અરે આજે હું ટેરેસ પર ઉપર મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી તો એકદમ મારી નજીક આવી ગયો. હે હા, અને મને કે તમે મને સમજો એમ કે હું તમને બહુ પ્રેમ કરું છું. લે! તમે મને બહુ ગમો છો. તમે આજે બહુ જ ફાઇન લાગો છો. જોયું ને, કર દી ને છોટી બાત. પાછો હું કે મારા મનમાં એવું કઈ નથી. હું તો તમારી સાથે લગ્ન કરવા માંગુ છું એમ કે. બોલો, આ કામવાળો મારી સાથે લગ્ન કરવાનો છે હવે. આવી ગયો એની असली औकात ઉપર. રીચા, हो जा तैयार, उसका कुछ करना पड़ेगा. ના ના કરવું તો પડશે. આ ભોલાની પાખો આવે ને એ પહેલા એની પાખો કતરી નાખવી પડશે. પાછો મને કે રીચાબેન ને રાધીબેન ને કોઈ વાત નહીં કરતા એમ કે. એને તું ચિંતા ના કર, અમે ભોલાથી અને અમારા બેના ભોલાથી તને બચાવીને રાખશું. અને તને છે ને કોઈ વ્યવસ્થિત રાજકુમારના હાથમાં આપશું, સમજી? તું અંદર જા, અમે ભોલાના 4 વગાડી દઈએ. હા બેટા? 4 નહીં 12 વગાડીશું, તું ચિંતા નહીં કરતી. હા બોલો. લગ્ન કરવા છે ને તારી સાથે, એને મંગલ ફેરા અમે ના ફેરવીએ ને તો અમારું નામ નહીં. કા બેન? ચલો ભોલા પાસે. ચલ. તારી જાતના ભોલા! એ ભોલા! હાલ અંદર આય. હાલ. ફેરા ફરવા. કેટલા ફેરા ફરવા? 4. 4 એના અને 4 આપણા. હા. વસાડ બેના. નહીં. બસ 4 ને તને ફેરા. 8 ફેરા ના કરાવ્યો ને તો નામ નહીં. ફેરા ફરવા. ફેરા અને મારી બેના રે અમારી ઘરમાં રહીને અમારી આબરૂ ઉપર નજર. તને તું સમજે શું? હે સમજે ઉભો થા. બધા હા? તને તો પેરા ભરાવી અમે. હા અહીંયા ઊભો રહે. બરે બેસ બેસ. શું કરું તારે? પેરા ભરવા ફેરા ફરવા. હે? અમારી ઇજ્જત ઉપર નજર. પેરા ભરવા. ઓય એક મિનિટ બેન, ઈ તો પૂછવા દે જડનું મૂળ ક્યાં છે? હા જો તારે બચવું જ હોય, મને સમજુ, તારે બચવું જ હોય તો બોલી દે કે આવા બધા ગંદા વિચાર તારી અંદર ઉત્પન્ન ક્યાંથી થયા? હા આ 4 ફેરા ફરવાના વિચાર ક્યાંથી ઉત્પન્ન થયા? બોલવું છે કે દાવે? હા અરે નહીં, કહું છું. હું 10 વર્ષથી અહીંયા છું. મેં કોઈ દિવસ આવું કાંડ કર્યું? કાંડ? એ તારા મોઢેથી કાંડ સોંપતું નથી. આ ભાઈ શાંતિ જ રાખવાની હો. કોણે સમજાવ્યો તને? કોણે ભરમાવ્યો અને અમારી ફાલ્ગુની પર નજર બગાડી? મને છે ને મારું નામ નહીં કહેતા તો કહું. બોલ ને હવે. મોઢામાંથી પાટ ને આવે. મને છે ને મોટા જીજાજીએ કીધું હતું. બોલો. મને ખબર જ ચાચી. હતી, કારણ કે આની નજર ફાલ્ગુની ઉપર તો હતી જ. આ બોલો હટી જાય એટલે ઘરમાં કામ આપણે કરવા માંડીએ, એટલે આપણું ધ્યાન ભરમાઈ જાય અને એ તે કાકાબિંદી કરી શકે. પણ તારામાં અક્કલ ઓછી હતી તે તું 4 ફેરા ફરવાની વાત કરી અને પછી શું પ્રેમ કરે છે નહીં? તું એને પ્રેમ કરે છે. ક્યાંનો પ્રેમ કરે તું?
મને લગ્નનું કીધું હતું કે હું હોતી પછી વાત કરી, તું એકવાર કર વાત, પછી કે હું વાત હકાવીશ. હવે તારે નોકરી કરવાની છે, હા. અમારી ઘરની ઇજ્જત ઉપર હાથ નાખવાનો છે. ફાલ્ગુની કોણ થાય તારી? કોણ થાય તારી? બેન ઓકે, હવે છે ને 5-1 દિવસ જોઈએ, નહીતર જો અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો ને તો પૂરું થઈ ગયું, સમજી લેજે. સમજો? તારા બાર વગાડતા અમને વાર નહીં લાગે, સમજો. અને આ 4 ની જગ્યાએ છે ને 8 પેરા કરવીશું તને. નીકળ હવે. ચલો બધા. ભલે બેન. ક્યાંથી આવી જાય છે જ ખબર નથી પડતી. બોલ, મારા વાળો તો હવે તો વધારે પડતો ઉડવા માંડ્યો, વેત કરતા 10 વેત ઊંચો હાલવા માંડ્યો. હા, હવે જે હાલત આપણે ભોલાની કરી ને એ મારા ભોલાની કરવી પડશે. કરવી નહીતર પડશે. આ છે ને ભોલે ભોલે કરીને મને ભોળવી નાખશે. હા હા, બોલાવો ચલો. એને, બોલાવો દુર્યોધનને બોલાવો. એને બોલાવો. એ છે ને કંસ, શકુની, દુર્યોધન આ બધાનો બાપ છે. વિનુ, વિનુ, જીજાજી, વિનુ. હા આવો ને, બેસો. તમે અહીંયા બેસો. હા, બેસ. અરે બેસો. કેમ જીજાજી, આજકાલ કોઈ કામ ધંધો નથી રહ્યો? કે પછી લુખેશ જ છો? હા. કેમ કામે તો રોજ જાય છે ને એ બી. ના ના, આ જો તમે સવારમાં કચરો વાળ્યો હતો, આને શું કહેવાય? શું કહેવાય આને? હા તો તમે લોકો ખાતાને ઢોળ્યું છે. હામું બોલવાની જરૂરત અમારી સામે નહીં કરતા હો. હા, આ તમારો જીભડો છે ને એ છે ને મોઢામાં જ રાખજો, બહાર કાઢવાની હિંમત નહીં કરતા. અને અત્યારે તમે જે કાંડ કર્યું છે ને એ કાંડની તો એટલી મોટી સજા અમે બંને થઈને તમને આપીશું ને કે તમે જિંદગીમાં નહીં વિચારી શકો કે કોઈની બેન દીકરી ઉપર કોણ નજર ખરાબ કરી શકે. મેં શું કર્યું? મેં તો કાંઈ કોઈને બોલાવ્યા નથી. अच्छा, कितना भोला बन रहा है तुम्हारा पति दीदी, पता नहीं है? भोला ने શું કીધું તમે? શું કીધું બોલાને તમે? એ તો ભોલો મને એમ કહેતો હતો. શું કહેતો તો? મને કે તમારી હાળી મને બહુ ગમે છે. ખાઓ તમારી માના હમ. એમાં એ નાની માના હમ ખાઓ. અરે ભોળો મને વાત કરતો હતો તો મેં કીધું તારી હિંમત હોય. માના હમ ખાઓ. ઈ બોલ્યો તો કે તમે બોલ્યા હતા? હું માના હમ નહીં ખાઉં. એનો મતલબ એમ કે ઈ બોલ્યા હતા. માના હમ થોડા ખાઈ ફાલતુ વાતમાં ખાવાના હોય. એ ફાલતુ વાળી, અત્યાર સુધી તો છે ને તમને જવા દીધા છે, પણ આ ભોળોને ફાલ્ગુની માટે જે ભડકાવ્યા છે ને, હવે છે ને તમને નહીં છોડીએ. આજે તો છે ને બેન આમને 1 2 કા 4 કરી જ નાખે. ઉભો થાઓ, ઉભો થાઓ, ઉભો થાઓ. અત્યાર સુધી હું અને બેન તમને સમજાવતા હતા, અક્કલ નથી ચાલતી, હા? હજી કહું છું, એક વખત સ્વીકારી લો કે એને તમે જ કીધું હતું તો આ બધું શાંત પડી જશે હા, અને ઘરના કામમાંથી હું તમને મુક્તિ આપી દઈશ. અને છે ને તમને વાપરવા માટે પણ 2-5 હજાર રૂપિયા આપી દઈશું. જલ્દી બોલો. બેસ બેન બેસ. પછી તમે કાંઈ નહીં કરો ને. કાંઈ જ નહીં કરી અમે. સાચે સાચું છે ને, જે હોય બકવા માંડો. આગી બેસ. કેમ? મને બીક લાગે. હું અહીંયા જ બેહીશ. બોલો જલ્દી, જે બોલવું હોય ઈ. મને પછી કંઈ કરવાનું નહીં. આંગળી ચીંધ્યા વગર વાત કરવાની ઘરની અંદર. પણ એક હાચી વાત કહું, ભોલાએ મને તમાકુ ના પાડી હતી ને મારું અપમાન કર્યું હતું, એટલે ભોલાને માર ખવડાવો જ મેં આ કર્યું હતું. અચ્છા, એટલે એના અપમાનનો બદલો અમારી ફાલ્ગુની સાથે લગ્ન કરાવીને લેવા માંગતા હતા તમે? હે? હા, ધંધા ચાલુ કર્યા. લે. બા! બા! મમ્મી! હું છે પણ આ ઘરની અંદર આટલું બધું થઈ જાય છે, તમે ભગવાનની માળા ફેરવ્યા કરો છો ખાલી. તમને ખબર છે તમારા મોટા જમાઈએ શું કર્યું? હું કર્યું વળી એને આપણી ઘરની ઇજ્જત ઉપર એણે નજર બગાડવાની કોશિશ કરી, પણ એણે નહીં, એણે ચડાવ્યો ભોલાને, અને ભોલાએ મારી ભોળી ફાલ્ગુની ઉપર નજર બગાડી. હા, એટલે વાત છે ને હવે વધી ગઈ છે. એટલે તમને કહું છું, તમારા જમાઈને બોલાવીને આજે ને આજે ફેસલો કરી નાખો. અત્યારે ને અત્યારે વિનુને બોલાવો. બોલાવો. ફેસલામાં
અત્યારે એને બહાર જ કાઢો. એ હવે આપણા ઘરમાં જોઈ નહીં હા. જે અંદર અંદર લડાવે, આપણી ઇજ્જત ઉપર હાથ નાખે એવો કોઈ માણસ આપણે જોઈએ નહીં. હા બોલાવો. જીજાજી વિનો, વિનુ જમાઈ, ક્યાં ગુડાઈ ગયા? બે અહીંયા ઓય ચાપડ ગંજુ, હું ચાલ. છે? મને ઈ કયો મારા હાથ ઉપર હાથ કોને ઉપાડ્યો? મેં. એ અમે ઉપાડે શું સર. કરી લેશો હાવ બંધ. એના ઉપર છે ને કોઈ દી હાથ નહીં ઉપાડવાનો. હું કીધું? અરે હાથ પડવાની ક્યાં કરે? ગળું દબાઈ શાંતિ રાખ. હાવ ચોપ. એ આંગળા વતાઈને વાત કરવાની બંધ કરી દે ને તો છે ને તારું ડાચું તોડી કાઢી. હે વિનુ જમાઈ, આ હું સાંભળું છું. આ હું કર્યું તમે? મને એણે બે કીધું હાસુ કહી દો હા તો અમે પછી કાંઈ નહીં કરીએ. હા હાસુ કહી દીધું તો મને માર્યો. મારી ભાગી નાખે ને કામ એવા હોય તો તમારા. કોકની દીકરીને બગાડો તો કોકના દીકરાને બગાડો તો. એલા પણ પણ તમને મને કાંઈ ન તમાકુમાં ના મળ્યું. પાડી એણે. આ તે તમાકુ ખવાય જ નહીં અરે. બરાબર જ કર્યું તું ભોળાએ. પાછું મારું અપમાન કરતો તો તમે આવા છો ને તેવા છો ને. આ તો અહીંયા પડ્યા રહ્યો ને આવી રીતના રહ્યો તો આખું ગામ અપમાન કરે એક નહીં. પણ એ જમાઈ, તમને ભોળાએ તમારું અપમાન કર્યું, તમને માવો ખાવાની ના પાડી, તો એટલે તમારે આ દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખવાનું કહેવાનું હે? એટલે તમને એમ કે અહીંયાથી ભોળો જાય એટલે તમારો રસ્તો અહીંયાથી હાજો થઈ જાય કા? અરે બા, મને 20 રૂપિયાનું રિચાર્જ કરવાની મને ના પડી. એ ભાઈ તું તો 10 રૂપિયા રિચાર્જ ને લાયક નથી, શાંતિ જ રાખજો હો. તમારે બેવને એ કાંઈ ભાઈ. કમાવું નથી. બા હવે શું? મારે છે ને આ ઘરમાં નથી રહેવું. મારે યાર આવું છે. વાવ. ક્યાંય નહીં જાય. ચાલે આવી લુખી ધમકીઓ અમને નહીં ધમકી કોને આપવાની. આપો છો? હાટો હું જાઉં છું. તમારે આવવું હોય ને તો હું ગાડીમાં બેઠો છું. એ મારે હમણાં નથી જાઓ. આવવું. જાઓ મારે હમણાં. વહી જવું છે. ઊભો રહે, મને લેતો જા. ક્યાં હાલો. જવું તમારે? મારે વહી જવું મારા ઘરે. શું કામ? મારે અહીં નથી રહેવું. કેમ? આ તમારો માર ખાવા કોણ દે? તો તમારા ધંધા એવા હોય તો મારે ને. રોટલી બબે ખવડાવો ને ધૂંપા 5-5 મારો છો. એ તાકાત હોય ને તો નીકળવા માંડવાનું. હા તે જાય જ છી. તે ચાલવા તમે માંડો. એનું રહેજો એ બાપા એ. આ તે રહેવું. તમને તમારા બા હાચવે એમ નહોતા એટલે અહીંયા ગુડાડા. જો તો ખરી પાવર કેટલો છે પાછો. અને હજી તો જો જાતા જાતા પાછું કેટલો બધો ટર્નિંગ કરે અમારી છે. ગાડી નો લઈને જતા રિક્ષા ભેગી ના થાજો. એ હા અને જો રૂપિયા રિક્ષા લઈ ના હોય ને તો ચાલતા જજો. આ નાના ને મોટા ને કમાવાના તો કઈ તાકડા નથી. અને જો તો એ લોકોની બેવજણની મારા વાળો તો હજી શાંતિથી બેઠો તો. તારા તો એટલો ઉલળતો તો મને તેમ થયું બે નાખું કાન પટાની. તે મરાય ને બેન મરાય. ચટિયા ઊંચા થઈ જાય ખબર પડે. કમાવું નથી. પણ મારી વાત સાંભળો ભલા ટલી આ 2 દાડા ત્યાં રહેશે ને પાછા આવી જશે બાકી કઈ કામ ધંધો છે એ બા હાલો મેં બટેકા ભૂંગળા બનાવ્યા તો આપણે ખાઈ લઈએ. હાલો હાલો. બહુ અવાજ આવતો હતો. હે તને અવાજ આવી ગયો? અરે આ તારો બદલો અમે ભોલા પાસેથી લઈ લીધો અને ભોલાને કોને ચડાવ્યો હતો? તારા જીજાજીએ. શું વાત કરો છો? હા અને તારા બંને જીજાજીનો અમે વારો પાડી નાખ્યો. અને ઘર મૂકીને એ લોકો જતા રહ્યા. ખબર છે? હવે માથેથી બલાટડી. એ ટાઢે પાણીએ ખ ગઈ. સાચી વાત કીધી હો. હા. બા, તમે પણ શું બોલો છો બેન? શું બોલો છો? એ લોકો જતા રહ્યા તો તમને શાંતિ લાગે છે? હાસ તો આટલા ટાઈમથી એ લોકો આપણી સાથે રહ્યા, તમે લોકોએ જેમ કહ્યું એમ એ લોકોએ કર્યું, પછી હવે તમારા લોકોની લાઈફ શું? આગળ જતા એકલા રહેશો તમે લોકો? એવું નથી લાગતું કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છે? હશે એ લોકોનો વાંક, પણ આપણે પણ એમાં ગુનેગાર છીએ ને. ફાલ્ગુની, એ લોકોએ મળીને તારી સાથે જે કર્યું એ બસ સારું બા. કર્યું. બસ કોઈ માં છે ને પોતાની દીકરીનું ઘર નો ભાંગે, એને સમજાવવાની કોશિશ કરે. આજે ન જેમ સમજાય. મારી નાની બેન સમજાવે છે ને એમ મારી માં સમજાવે. બેન અત્યારે આપણું ઘર અને લગ્ન જીવન બે ભાંગી રહ્યું છે. હાલ આપણે એને પાછા લઈ આવીએ. બાઈ એનું તો હાજુ ન રહેવા દીધું, આપણું નહીં રહેવા દે. એના કરતા બેવ જણા તમે જ જાઓ ને સાસરે, અહીંયા પડી રહ્યું છે તે. શાંતિ રાખજો. હા, લેવા જાય છે. એમ નથી થતું કે અમે અમારા ઘરે જાય. બા, હવે તમે શાંતિ રાખો. આ બધું જે થાય છે ને એનું મૂળ કારણ તમે જ છો. કારણ કે તમે બહેનોને હજી સમજાવ્યું નથી કે સાસરું અને વર કઈ રીતે સચવાય. જ્યારે હોય ત્યારે તમે એમને ચડાવ્યા જ છે. એ સાચી વાત છે તારી, પણ મને એમ કે બેવ દીકરીઓના ઘર બંધાઈ રહી એટલા માટે મેં એ બેવને અહીંયા રહેવા દીધેલા. અને એ બેવ જણા આખા હાડકાના હતા, કમાતા હતા, કમાતાય હશે, પણ અહીંયા મને કોઈ દી એણે આપ્યું
અત્યાર સુધી મારા રોટલા તોડ્યા. અને જો એટલું બધું એ લોકોને હોય સ્વાભિમાન જેવું તો બેઉને લઈને ઘરે ન જતા રે? હું કામ અહીંયા પડ્યા રહ્યા હતા? એમાં પણ વાક તમારો છે. તમે બહેનોને કીધું ક્યારે સાસરે જાઓ? તમે હંમેશા એ લોકોને સાથે રાખતા કે ના અહીંયા રહો અહીંયા રહો. એકવાર નહીં અનેક વાર કીધેલું. તો એ લોકો એમ જ કીધું કે અમે સાસરે જવાના નથી, અમને ત્યાં પોહાતું નથી ને અમને ત્યાં ગમતું નથી, એમ કરીને બેઉ જણ્યું ને બેઉ જમાયું અહીંયા પડ્યા રહ્યા હતા. બિચારા જીજાજીઓ જેમ બહેનો કહેતા હતા તેમ કરતા હતા. ગમે તે હોય પણ આવું તો નહીં જ કરાય બા. કોઈનું ઘર તો નહીં ભંગાય. એ ન ભંગાય તો કોઈની બેન દીકરીઓની ઇજ્જત ઉપર હાથે ન નાખવા દેવાય. એણે ભોલાને હું કામ કાંઈ કહેવાની જરૂર હતી? એણે અમને કીધું હોત કે મારું એણે અપમાન કર્યું છે તો એનો રસ્તો નીકળત. ભોળાને કહીને અને તારે તને હેરાન કરવાની શું જરૂર હતી? હવે એ જે થઈ ગયું એ થઈ ગયું. ગુસ્સામાં માણસ કંઈ પણ કરે પણ એનો કંઈ આ રસ્તો નહીં હોય કે એ લોકોને અલગ કરી હા તો દેવાના. ભલે ગયા અને છે ને એ લોકો ભલે હવે એના અને આ જે થયું ને એ હારા માટે થાય. હવે એ લોકો એને સાસરે જશે અને ત્યાં રહેશે. જે થાય ને એ સારું જ થાય. મારો ધણી મારો ભગવાન જે કરે ને એ સારું જ કરે. એ વાત તો સાચી બા કે હા. હવે બેન લોકો સાસરે જશે. અત્યાર સુધી કહેતી હતી તો નહોતા જતા, હવે એ પણ જશે. હવે ગુસ્સામાં ત્યાં જઈને રહેશે. હા બસ. અને હવે એને ત્યાં રહેવું જ પડશે. પણ હવે તમે બીજી વાર આવું નહીં કરતા. એ હવે લોકો મારે ક્યાં કરવાનું છે? હવે આવે તો કોઈ પણ નથી. ઘરે મોકલજો. ના રે, મળવા આવે તો ઠીક છે ને તો એના ઘરે સુખી રહે. હાલો આપણે સાહેબ. એ ભગવાન